નમસ્કાર. ચાલો આજે અંગ્રેજી ગ્રામરની એક એવી ગૂંચ ઉકેલીએ જે ઘણા લોકોને મૂંઝવે છે, અને એ છે મેટિરિયલ નાઉન્સ. તૈયાર થઈ જાઓ, કારણ કે આપણે આ વિષયના દરેક પાસાને એકદમ સરળ રીતે સમજવાના છીએ. ક્યારે એવો વિચાર આવ્યો છે કે અંગ્રેજીમાં આપણે ગોલ્સ કે વોટર્સ કેમ નથી બોલતા? આ એક એવો સવાલ છે ને જે અંગ્રેજી શીખનાર દરેક વ્યક્તિના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવે જ છે. પણ ચિંતા ના કરો, આનો જવાબ બહુ જ સિમ્પલ છે. અને હા, આ વાતને જરાય હળવાશથી ન લેતા. આઈએલ્સ કે પીટી જેવી પરીક્ષાઓમાં આવી એક નાનકડી ભૂલ પણ આપણા સ્કોર પર મોટી અસર કરી શકે છે. તો ચાલો આજે આ કોન્સેપ્ટને એટલો પાક્કો કરી લઈએ કે ભવિષ્યમાં ક્યારેય ભૂલ જ ના થાય. તો હવે એ રહસ્ય પરથી પડદો ઉઠાવવાનો સમય આવી ગયો છે. આપણા પહેલા વિભાગમાં આપણે એ સમજીશું કે આ મટીરિયલ નાઉન્સ આખરે છે શું. એકદમ સરળ ભાષામાં કહીએ તો મટીરિયલ નાઉન એટલે કોઈ પદાર્થ, કોઈ દ્રવ્ય કે એવી સામગ્રીનું નામ જેમાંથી કોઈ બીજી વસ્તુ બનતી હોય. દાખલા તરીકે લાકડામાંથી ટેબલ બને, તો અહીં લાકડું એ એક મટીરિયલ નાઉન છે. બસ આટલું જ. અહીં જ આખા વિષયનો સાર છુપાયેલો છે. આ ત્રણ વાતો બરાબર મગજમાં બેસાડી લો. પહેલું, મટીરિયલ નાઉન્સ અનકાઉન્ટેબલ એટલે કે અગણિત હોય છે. બીજું, એમનું કોઈ બહુવચન નથી હોતું, એટલે પાછળ એસ લગાવવાની ભૂલ તો બિલકુલ નહીં. અને ત્રીજું, એમની આગળ એ કે એન ક્યારેય નહીં આવે. આ ત્રણ નિયમો એટલે બધો ખેલ પૂરો. સારું, તો હવે આપણે જાણી ગયા કે મટીરિયલ નાઉન્સ શું છે. તો ચાલો હવે વિભાગ 2માં એ ત્રણ સિમ્પલ નિયમોને જરા ઊંડાણપૂર્વક જોઈએ, જે આપણને એના ઉપયોગમાં માસ્ટર બનાવી દેશે. પહેલો અને સૌથી અગત્યનો નિયમ, મટીરિયલ નાઉન્સને હંમેશા અગણિત જ ગણવા. જેમ કે આપણે એક પાણી કે બે દૂધ એવું નથી કહી શકતા, બરાબર ને? હા, એના જથ્થાને માપી શકીએ, પણ એની સંખ્યાને નહીં. બીજો નિયમ તો એનાથી પણ સહેલો છે. હંમેશા એક વચનનો જ ઉપયોગ કરવાનો. મટીરિયલ નાઉનની પાછળ એસ કે ઈએસ લગાવવાની લાલચ થાય તો રોકાઈ જજો, કારણ કે એ હંમેશા ખોટું જ પડશે. અને ત્રીજો નિયમ યાદ રાખો કે મટીરિયલ નાઉનની આગળ ક્યારે એ કે એન આર્ટિકલ ન મુકાય. કેમ? કારણ કે એ અને એનનો મતલબ એક થાય છે, અને જે વસ્તુ ગણી જ નથી શકાતી એ એક કેવી રીતે હોઈ શકે? સિમ્પલ લોજિક છે. ચાલો આ સ્ક્રીન પર એક નજર કરીએ. અહીં બધું જ સ્પષ્ટ થઈ જશે. જુઓ, એન આયન ઇઝ અ હાર્ડ મેટલ એ ખોટું છે. સાચું વાક્ય છે આયન ઇઝ અ હાર્ડ મેટલ. એ જ રીતે વુડ્સ નહીં પણ વુડ કહેવાય. બસ આટલો નાનો તફાવત સમજવાથી જ બધી ગૂંચવણ દૂર થઈ જાય છે. હવે આપણે એ સામાન્ય ભૂલો પર ધ્યાન આપીશું જે મોટાભાગના લોકો કરી બેસે છે. આપણા ત્રીજા વિભાગમાં આપણે એ શીખીશું કે આ ભૂલોથી બચવું કઈ રીતે. જો આ ત્રણ સૌથી મોટી ભૂલો છે. પહેલી, બહુવચન બનાવવા માટે એસ લગાવી દેવો, જેમ કે મિલ્ક્સ આર હેલ્ધી, જે સાંભળવામાં જ અજીબ લાગે છે. બીજી ભૂલ, એ કે એનનો ખોટો ઉપયોગ. અને ત્રીજી, જે ખૂબ જ મહત્વની છે, જથ્થો બતાવતી વખતે મેજર વર્ડ્સનો ઉપયોગ કરવાનું ભૂલી જવું. તો સવાલ એ થાય કે જો ગણતરી કરવી જ હોય તો શું કરવું? એનો ઉપાય છે મેજર વર્ડ્સ. જેમ કે સોના માટે અ પીસ ઓફ ગોલ્ડ, દૂધ માટે અ બોટલ ઓફ મિલ્ક, ચોખા માટે અ કિલો ઓફ રાઈસ અને પાણી માટે અ ગ્લાસ ઓફ વોટર. આ રીતે આપણે અગણિત વસ્તુઓને પણ માપી શકીએ છીએ. અને હવે એ ભાગ પર આવીએ જે ઘણા લોકો માટે સૌથી અગત્યનો છે. વિભાગ 4માં આપણે જોઈશું કે પરીક્ષાઓમાં આ જ્ઞાનનો ઉપયોગ કરીને સારા માર્ક્સ કેવી રીતે મેળવી શકાય. આ ટેબલ જુઓ. આઈએલ્સ રાઇટિંગમાં લોકો ઘણીવાર વુડ્સ લખી દે છે, જ્યારે સાચું વાક્ય છે વુડ ઇઝ યુઝડ. પીટી સ્પીકિંગમાં વોટર જેવા શબ્દોનો સ્પષ્ટ ઉચ્ચાર ખૂબ જ મહત્વનો છે. અને જીઆરઈ જેવી પરીક્ષાઓમાં તો મટીરિયલ નાઉન્સનો રૂપક તરીકે પણ ઉપયોગ થાય છે, જેમ કે સ્ટીલ ડિટર્મિનેશન, જેનો અર્થ થાય છે પોલાદી મનોબળ. પરીક્ષાની વાત તો થઈ, પણ આ નિયમો આપણા રોજિંદા જીવનમાં પણ એટલા જ ઉપયોગી છે. ચાલો વિભાગ 5માં જોઈએ કે આપણે દરરોજની વાતચીતમાં એનો કેવી રીતે ઉપયોગ કરીએ છીએ. આપણે દરરોજ આવા વાક્યો બોલીએ છીએ, જેમ કે ધીસ રિંગ ઇઝ મેડ ઓફ ગોલ્ડ. હવે અહીં એક મજેદાર વાત જુઓ. ઘર બ્રિક્સ અને સિમેન્ટથી બને છે. આપણે બ્રિક્સ એટલે કે ઈંટો ગણી શકીએ છીએ, પણ સિમેન્ટને નહીં.
બસ આ જ તફાવત મટીરિયલ નાઉનને ખાસ બનાવે છે. ચાલો આપણે વોકેબ્યુલરીને થોડી વધુ મજબૂત કરીએ અને રોજિંદા જીવનના 5 નવા ઉદાહરણો જોઈએ. કન્ટેનર પ્લાસ્ટિકનું બનેલું છે. બારી ગ્લાસની બનેલી છે. તેણે પેપરના ટુકડા પર નોંધ લખી. આ જૂનો સિક્કો સિલ્વરનો છે અને આ રેસિપી માટે 1 કપ ફ્લોર એટલે કે લોટની જરૂર છે. આ બધા જ મટીરિયલ નાઉન્સના પરફેક્ટ ઉદાહરણો છે. તો અત્યાર સુધી આપણે જે કંઈ પણ શીખ્યા, ચાલો એનો એક ઝડપી સારાંશ જોઈ લઈએ, જેથી બધું બરાબર યાદ રહી જાય. બસ આટલી વાતો યાદ રાખવાની છે. મટીરિયલ નાઉન્સ એટલે પદાર્થો. તે હંમેશા અનકાઉન્ટેબલ હોય છે. એમનું ક્યારે બહુવચન નથી થતું. એમની આગળ એક એન નથી આવતું. અને સૌથી અગત્યનું, પરીક્ષામાં સારો સ્કોર મેળવવા માટે આ નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. તો હવે વારો છે આ જ્ઞાનને અમલમાં મૂકવાનો. આપણી આસપાસ નજર દોડાવો. આપણો ફોન, ટેબલ, ખુરશી, કપડાં આ બધું કયા મટીરિયલ નાઉન્સમાંથી બનેલું છે? જરા વિચારો. આ નાનકડી કસરત આ કોન્સેપ્ટને કાયમ માટે યાદ રાખવામાં મદદ કરશે.